ठाकुर का एक प्रश्न पूछूं आपको मैं? पूछिए। आप इतना फिट है, आप बढ़िया काम कर रहे हो, आप स्वस्थ भी हो, आप ये हर बार मेरे को ये चेक दे रहे हैं, तो उसकी वजह क्या है? ये चेक मेरी बड़े लड़के संजय उर्फे जयेश की वाइफ का 2006 में एक्सीडेंट हो गया था। वो एक्सीडेंट के बाद 6 साल तक तो कोमा में रही और उसका माइंड का सर्जरी करना पड़ा। अभी 18 साल से वो बेड में है। 2 नर्सें और आया सब रखना पड़ता है, तो उसका हर महीने इतना बड़ा खर्च चल रहा है 18 साल से। ये एक मैं उसका फादर और मैं ससुर के तरफ से की सेवा का खर्चा के लिए मैं ये चेक दे रहा हूँ। आप पिता तुल्य है, आप तो ससुर है स्वाति के, तो दोनों मिला के आप अपनी बहू की अच्छी सेवा कर रहे हो। आपको बहुत बहुत अभिनंदन, आपको बहुत पुण्य मिलेगा। जय श्री कृष्ण। जय श्री कृष्ण। हेलो, कौन अम्बा बहन? हाँ हाँ, और तो क्या तुम्हारी तबीयत मज़े में है ना? यहाँ तो अभी तुम जानती है कि दादी का डेट 4 साल पहले हो गया और जयेश का डेट 3 साल हुआ। अभी सारा घर की जिम्मेदारी मेरे पे आ गई और मैं निभा रहा हूँ, और जब तक मैं जिंदा हूँ तब तक निभाऊंगा। हाँ, जब भी आप इंडिया आओ तो ज़रूर घर पे आने का भूलना मत। जय श्री कृष्ण। ठाकुर काका, 25 साल से मैं आपको मिलने आता हूं और हर बार यहाँ से कुछ नया नया सीख के जाता हूं। आप आपके परिवार के उज्जवल भविष्य के लिए हर बार कुछ ना कुछ नया करते रहे। सैल्यूट है आपको। आभार। जय श्री कृष्ण। हाँ पूजा, हम यहाँ से निकल रहे 5-10 मिनट में आ जाते। બીજું ખાવું છે? बिस्किट खाना है आपको? હવે ખીચડી ખતમ, બિસ્કિટ ખાओगी? ओके। खाना फिनिश हो गया है, बाय। जय श्री कृष्ण। હેલો પૂજા, ઓ તમે આવ્યા, કેમ છો? બસ મજામાં. શું ચાલે છે મમ્મીનું? સારી છે તબિયત. હમણાં તો 2 દિવસથી બધું કંટ્રોલમાં છે, બીપી શુગર ને બધું. જયમાં બરાબર? હા, ખાધું. સૂઈ ગયા છે? હા, બસ એ ઊંઘવાની તૈયારીમાં. બરાબર. બોલો. કઈ નહીં. કેવું ચાલે બીજું? બસ કંઈ નહીં મમ્મી, આ બધું સ્ટાફનું ને બધું ચાલ્યા કરે. થોડુંક અઘરું છે પણ બેલેન્સ કરવું પડે બધું. સ્ટાફનું રજા તે પછી પ્રાંશીનું જોવાનું ને બધું અમુક વાર અઘરું પડી જાય, અમુક વાર કંટાળી બી જવાય છે. પણ હવે તમે ઘણી વાર કહો છો કે આપણી જવાબદારી છે, આપણા કર્મ છે, પૂરા કરી લેવાના. આ જન્મે પૂરા કરી લેવાના. કેમ છો સ્વાતિબેન? સ્વાતિબેન કેમ છો? મજામાં? મમ્મી એક વાત કહું? ચોક્કસ કે બેટા. તમે છો તો મને એટલું સારું લાગે કે એક મોરલ સપોર્ટ છે આટલા વખતથી. એ તમે છો તો મને એવું જ લાગે કે સાસુ નહીં પણ તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો. થેન્ક યુ મમ્મી. વેલકમ. ઓલવેઝ બી ધેર. થેન્ક યુ.
બોલો શું ખાધું હમણાં તમે? શું ખાધું? હેપી બર્થડે એની બર્થડે પણ તમને કહી છે હેપી બર્થડે. હેપી બર્થડે કરી, કેક કાપી? મમ્મી દાદા આવ્યા છે, હું જોઈ આવું છું. બહુ સરસ પહેરી છે ને બંગડી. અરે વાહ દાદા, ક્યારે આવ્યા તમે? हमारा यही हुआ। अभी कैसा चलता है, मम्मी की सेवा कैसी करती है तू, क्या क्या करती है मेरे को बताओ, और सेवा बराबर करती है कि नहीं ये मेरे को बताओ। કંઈ નહીં, સવારથી સારું છે. મમ્મી તો રોજ ખાવાનું માંગે પણ આજે એણે માંગ્યું નથી. શુગર ને બીપી બી કંટ્રોલમાં છે અને બધું ચાલ્યા કરે સ્ટાફનું આમ તેમ, કોઈ રજા પાડે કોઈ નહીં કરે. પોતા માટે ટાઈમ મળતો નથી તો પણ મેનેજ કરું છું. યોગા ક્લાસીસ તો તમને ખબર છે કેટલા વખતથી બંધ કર્યા છે. પ્રાંશીના આવ્યા પછી તો એ બી ટાઈમ નથી. डेंटल प्रैक्टिस भी काफ़ी टाइम से बंद है. जवाबदारी इतनी ज़्यादा है तो क्या करने का दादा. પપ્પા હતા તો બહુ સારું હતું, બધી હેલ્પ થઈ જતી હતી તમને બી ને મને બી. પણ આપણે બે મળીને જે કાર્ય કરીએ છીએ તે રિયલી વર્થ ઇટ છે. એટલે તમે તો પોતે સસરા કહેવાઓ ને હું તો મારી મધર. આજે ભાગ્યે બેટી તો માની સેવા કરી લે, પણ ભાગ્યે જ એવું થાય કે કોઈ સસુર બી આજના જમાનામાં આટલા 18 વર્ષથી મમ્મી બેડમાં છે ને તમે સેવા કરો છો. ખૂબ સરસ દાદા, આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ. આ બધા સંસ્કાર અમને તમારાથી જ મળ્યા છે. લવ યુ. हाँ प्यासी, आजकल वो प्रांशी की सेवा और माँ की सेवा ये दोनों साथ में तू करती है, उसका मुझे बहुत प्राउड है. तो तुम्हारी लड़की का ध्यान और तुम्हारा दोनों का ध्यान मैं रखूँगा, वो चिंता मत करने का. થેન્ક યુ. અરે તમને ખબર છે આજે તો મમ્મીની બર્થડે છે. તો કેક લઈ આવ્યો છે હા, કેક ને બધું અરેન્જ થઈ ગયું છે. અંદર. ચાલો દાદા આપણે જઈએ અંદર હવે. चलो. હેપી બર્થડે ટુ મમ્મી. હેપી બર્થડે હેપી બર્થડે મમ્મી.